Okay, shalom everyone. Good evening to the yeshiva. શાલોમ બધાને અને યશવા તરફથી બધાને પ્રભુની સલામ. We at the yeshiva, who's based out of Mumbai and Pune, we do a lot of scripture teaching. યશવા મેઇનલી પુણે અને મુંબઈથી અમે સેવા આપીએ છીએ. બાઇબલની સેવા, બાઇબલના વચનોની સેવા આપીએ છીએ. So we teach people the Bible from the original scriptures, the Old Testament, that's in the Hebrew, and the New Testament from Hebrew thought. અમે બાઇબલને ઓરિજિનલ જે હિબ્રુ જે જૂનો કરાર લખવામાં આવ્યો છે અને નવો કરાર જે ગ્રીકમાં લખવામાં આવ્યો છે એમાંથી ડાયરેક્ટ અમે ટીચિંગ આપીએ છીએ. So what we do at this place called the yeshiva, it's an online platform where we connect to all the believers and all the churches and the pastors. જે યશિવાની સેવા છે એ ઓનલાઈન સેવા છે અને એમાં જેમાં પાસ્ટર્સ અને ઘણા બધા લોકો વિશ્વાસીઓને અમે આ વચનોની સેવા આપીએ છીએ. We strengthen the believers so that they go back to their congregations and they strengthen the other congregation members in their churches. મંડળીઓના જે વિશ્વાસી ભાઈ બહેનો છે જે દૂર જતા રહ્યા છે પણ આ વચનો દ્વારા અમે પ્રયત્ન કરીએ છીએ કે પ્રભુની પાસે છે પોતાની મંડળીની પાસે પ્રભુની ગમ તેઓ પાછા ફરે એ પ્રયત્ન કરીએ છીએ. What we do is purely honorary work and it is not an organization. Therefore, we do not receive any money or we do not take money from anybody. It is purely a honorary work. આ જે અમે સેવા કરીએ છીએ એ અમે એના કોઈ પણ જાતની અમે દાન લેતા નથી કે કોઈ પણ જાતનો અમે પૈસાને માટે નથી કરતા પણ આ અમારી એક જાતની મંડળી માટેની પ્રભુ માટેની અને વિશ્વાસો માટેની એક સેવા છે. Our joy and the fruit that comes from this is just that we can strengthen other believers in Yeshua, in Jesus, and we look forward for their growth, spiritual growth. જે આ સેવાનો આનંદ છે અને આ જે સેવાનું ફળ છે એ છે કે અમે પ્રભુના લોકોને પ્રભુના વિશ્વાસમાં મજબૂત કરીએ અને એ જ આ સેવાનો અમારો હેતુ છે. So we work with those people who want to learn the Hebrew language. We teach them the Hebrew language to read, write, and to understand what the Bible is actually telling us. જે લોકો આ હિબ્રુ ભાષા જે શીખવા માંગે છે વચનો શીખવા માંગે છે એમની સાથે જે લોકો વાંચતા લખતા અને સમજવા માંગે છે એ લોકો સાથે મેઇનલી અમે કામ કરીએ છીએ. The goal of everything that we are doing is to come to the fullness and the complete understanding of Jesus Christ. માત્ર ને માત્ર એક જ હેતુ છે આ સેવાનો કે પ્રભુનું સાચું પ્રભુ તમારા જીવનમાં ઈશુનું સાચું મહત્વ તમારા જીવનમાં શું છે એ સમજાવો એ આ સેવાનો મહત્વનો ભાગ છે. That we be equipped, we be ready in season and out of season and ready in fullness and knowledge to preach the gospel of Jesus. આપણે પ્રભુના આવવાની જે રાહ જોઈ રહ્યા છે એ પ્રભુનું જે સુવાર્તા છે એ પ્રભુના બોજ એ વચનોના બોજ સાથે લોકો આગળ લઈ જવા માટે આ સેવા અમે કરીએ છીએ. If you study with us, you will understand and bridge the understanding between the Old Testament and the New Testament. જો તમે અમારી સાથે આ શીખશો તો તમને એક ક્લિયર આઈડિયા એક તમને યોગ્ય સમજણ મળશે જૂના કરાર અને નવા કરાર વચ્ચેની. And in fact, you'll come to realize that the beauty of the New Testament has a basis and has a foundation in the Old Testament. It's not separate. જૂનો કરાર અને નવો કરાર બેઉ એકબીજા સાથે જોડાયેલા છે અને એનું જે તમે જ્યારે આ ઊંડાણપૂર્વક આ જૂના કરારનું સ્ટડી કરશો ત્યારે તમને ખબર પડશે કે જે ખરેખર નવો કરારનું જે મહત્વ છે જે એનું સુંદરતા છે જે વચનોની એ તમને કેવી રીતે જૂના કરાર સાથે સંકળાયેલી છે એ તમે સમજી શકશો. So it will give us a fresh perspective, a fresh understanding,
and a fresh edut, a fresh testimony to preach the gospel as what we have been called for. એ તમને એક નવી સમજણ, એક નવી સાક્ષી, જે એક પૂરી સમજણ સાથેની છે, જે નવા કરાર ને જૂના કરાર સાથેની, એ તમને એમાંથી મળશે. So if we have to start our faith only from the New Testament, then we are starting from a point which we will never understand the faith fully. જે આપણે નવા કરારનો વિશ્વાસ છે, જે આપણે વિશ્વાસ કરીએ છીએ નવા કરાર પરથી, એ જો આપણે યોગ્ય રીતે સમજતા નથી, તો આપણે પહેલેથી જે ઉત્પત્તિ છે, જે કહીએ છીએ આપણે જૂના કરારથી, એ પહેલેથી આપણે વિશ્વાસને સમજવાની જરૂર છે. That is why we must start in the Old Testament and then come slowly to the New Testament to understand the beauty of the New Testament and to understand the salvation of our souls. એટલા માટે આપણે જૂના કરારથી પહેલા ચાલુ કરવું જોઈએ અને પછી આપણે નવા કરારની સમજણ તરફ આગળ વધવું જોઈએ, જેથી કરીને આપણે નવા કરારના જે વચનો છે, એની જે સુંદરતા છે, જે અદ્ભુતતા છે, આપણે સમજી શકીએ. But let me remind you that all that we do in the kingdom of God is based on the foundation of faith. હું તમને અહીંયા કહેવા માંગુ છું કે જે કંઈ પણ આપણે કરીએ છીએ, એ આપણા વિશ્વાસનો પાયો છે, એટલે ફાઉન્ડેશન છે. Now, the word faith in the Hebrew or the original language, it does not mean believing. હિબ્રુ ભાષાનો જે વિશ્વાસનો મીનિંગ મતલબ છે, એ It does not mean only to believe. એનો મતલબ એવું નથી કે ખાલી વિશ્વાસ જ કરવો. The word faith or emunah in Hebrew means to be grounded in something substantial. So it means to be fixed into something, in truth. આ હિબ્રુ જે વિશ્વાસનો હિબ્રુના જે મતલબ આપેલો છે, એનો મતલબ એમ થાય છે કે તમારે જે કોઈ બી વસ્તુની અંદર એ તમારે સજ્જડતાથી વળગી રહેવું, સખત રીતે વળગી રહેવું, એવો મતલબ થાય છે. The word emunah or faith in Hebrew is from where we get the word amen. It's the same word. ઇમોના જે વર્ડ છે હિબ્રુનો, એ આપણે આમેન માંથી મળેલો છે. So when you're saying amen at the end of your prayer, it means that you are rooted and grounded in perfect testimony, edut testimony. Therefore, you're saying amen because that is perfect faith. જ્યારે તમે આમેન બોલો છો, ત્યારે તમે તમારો જે સંપૂર્ણ વિશ્વાસ જે તમે આપો છો, જે જાહેર કરો છો કે તમે આ થઈ ગયું છે, એવો વિશ્વાસ જાહેર કરો છો, એનો મતલબ થાય છે. And to make you understand what I'm trying to tell you, the best place for me to start with would be the book of Romans. If you all have your Bibles, please turn with me to the book of Romans. અત્યારે આ સમયે જો હું તમને કહું તો સૌથી સારો સમય છે એક શરૂઆત કરવા માટે, એ રોમનોની બુક છે, રોમનોનું પુસ્તક. And we will read from chapter 1. આપણે પહેલા અધ્યાયથી, રોમનોના પહેલા અધ્યાયથી આપણે ચાલુ કરીશું. I'll read it from the Hebrew and the English, and then Sister Prerna can read it in the Gujarati also. So it starts with verse 1, chapter 1, verse 1. It says, Polos Eved Yeshua HaMashiach Mekara Lehayot Shliach Venavdal Lei Besorat Elohim. In other words, it says, Paul, a slave, a servant of Jesus Christ, who has been called out to be a shliach, or a sent one, a messenger, and for the purpose of this, he has been
sanctified and separated to preach the gospel of God. રોમનોનું પુસ્તક એનો પહેલો અધ્યાય અને પહેલી કલમ આ પ્રમાણે કહે છે, દેવના વાલા તથા પવિત્ર થવા સારું તેડાયેલા જેઓ રોમમાં રહે છે તે સર્વને લિખિતમ ઈસુ ખ્રિસ્તનો દાસ પાઉલ તેને પ્રેરિત થવા સારું બોલાવવામાં આવ્યો છે તથા દેવની સુવાર્તાને અર્થે જુદો કરવામાં આવ્યો છે. And verse 2 says, which God, which he had promised long time ago by his prophets in the holy scriptures. બીજી કલમ આ પ્રમાણે કહે છે, એ સુવાર્તા વિશે દેવે પોતાના પ્રબોધકો દ્વારા પવિત્ર શાસ્ત્રમાં અગાઉથી વચન આપ્યું હતું. So now there are two things we must understand out here. તો હવે અહીંયા આપણે બે બાબત શીખવાની છે. One is the word apostle, which is a Greek word, but the original context of this word means shlach or sent, to be sent. પહેલું શબ્દ છે એ તો પ્રેરિત, જે આપણે શીખવાનું છે ગ્રીક વર્ડમાંથી. This word apostle, or in the Hebrew shliach, to be sent, means to be sent for a purpose, for a task, and for a specific reason. હિબ્રુમાં જે આ વર્ડ છે એનો મતલબ એમ થાય છે કે કોઈ વસ્તુ માટે તમને યોગ્ય રીતે પસંદ કરેલા છે. And for that reason, whoever is sent has to be separated from this world for that task. અને જે પણ વ્યક્તિને એના માટે પસંદ કરવામાં આવ્યું છે એને અલગ કરવામાં આવે છે. And therefore, then he will be able to preach the gospel of God, it says, the gospel of God. અને એટલા માટે અહીંયા લખેલું છે કે એ વ્યક્તિ જેને જુદો કરવામાં આવે છે એ પ્રભુની સુવાર્તા પ્રગટ કરે છે. Now, this first verse also uses the word who he called. અહીંયા પહેલા વચનમાં લખેલું છે અને પહેલો જ ભાગ લખેલું છે કે દેવના વહાલા. So what do you mean by called? When is he called? When the person is 30 years or 40 years old? No. Paul is saying he was called even before he was born and he came to this earth. He was called for this task. અહીંયા લખેલું છે કે બોલાવવામાં આવેલા છે, જુદા કરવામાં આવેલા છે. એટલે જુદા કરવામાં આવેલા છે એટલો મતલબ શું કે પ્રભુની સુવાર્તાને અર્થે તમને અલગ અને પ્રભુની સુવાર્તાના માટે તમને બોલાવવામાં આવેલા છે. Okay. And then it says he was separated for this task to preach the gospel about Jesus Christ that was promised in the scriptures of old. અને અહીંયા લખવામાં આવેલું છે કે તમને બોલાવવામાં આવેલા છે અને એ શેના માટે કે પ્રભુની સુવાર્તા પ્રગટ કરવા માટે બોલાવવામાં આવેલા છે. So what are these scriptures? These scriptures are the Old Testament. આ વચનો છે એ જૂના કરારના છે. Because until we do not read the Old Testament, we will not be able to read the promises that Paul is talking about in this verse. જ્યાં સુધી આપણે જૂનો કરાર વાંચતા નથી, સમજતા નથી, ત્યાં સુધી આપણે એમાં લખેલા પ્રભુના જે વચનો છે, જે પ્રભુએ પોતાના સેવકોને આપેલા છે તેને સમજી શકતા નથી. Therefore, there is a connection between the Old Testament and the New Testament. એટલા માટે અહીંયા જૂનો કરાર અને નવો કરાર બેઉ સાથેનો જે સંબંધ છે એ દર્શાવવામાં આવેલો છે. And we cannot separate the two. અને આપણે એક જૂના કરારને અને નવા કરારને બેઉને અલગ પાડી શકતા નથી. Okay. Now, this is the foundation of what we are supposed to do in life. આ જે છે, જે જૂનો કરાર છે, જે આપણા માટે એક પાયા રૂપ છે. Now let's drop down to verse 6, 7 and 8. So verse 6 says, among whom you also are called of Jesus Christ. That means Paul is telling those people who is writing this book to that
as I was called, even you are called to be a part of this preaching of this gospel in Jesus. સુવાર્તાને માટે અહીંયા પાઉલ કહે છે કે તમે ઈસુ ખ્રિસ્તની સુવાર્તાને માટે તમે તેડાયેલા છો, એટલે કે તમે જુદા કરાયેલા છો. To all that are in Rome, loved of God and called to be kadoshim or sanctified ones, grace to you, verse 7, you need to read it, and peace from God our Father and the Lord Jesus Christ. Can you read verse 7, please? 7મી કલમ આ પ્રમાણે કહે છે, આપણા પિતા દેવથી તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તથી તમને કૃપા તથા શાંતિ થાવ. And verse 8 says, first, before all things, I thank my God through Jesus Christ for you all, that your faith has been spoken of throughout the whole world. 8મી કલમ આ પ્રમાણે કહે છે, પ્રથમ તો આખા જગતમાં તમારો વિશ્વાસ જાહેર થયો છે, એથી તમો સર્વને માટે હું ઈસુ ખ્રિસ્તની મારફતે મારા દેવનો આભાર માનું છું. Now, just jump a little ahead and read verse 14 and 15. થોડુંક આગળ વધીને આપણે જોઈએ વર્ષ 14મી અને 15મી કલમ. I am debtor both to the Greeks and to the barbarians, and both to the wise and the unwise. So as much as in me, I am ready to preach the gospel to you that are in Rome also. ગ્રીક લોકોનો તેમજ બર્બરોનો પણ અને જ્ઞાનીઓનો તેમજ મૂર્ખોનો પણ હું ઋણી છું, માટે હું તમો રોમનોને પણ મારી શક્તિ પ્રમાણે સુવાર્તા પ્રગટ કરવાને ઉત્સુક છું. So Paul is saying, because of your faith, which has been spoken all over the world, I have something that I have to give you because that's a debt I have to complete. મારે તમને જે કહેવાનું છે એ છે કે તમારો જે વિશ્વાસ છે એને હું એક સુવાર્તા પ્રમાણે sorry, can you repeat? Yeah, he says, I am a debtor both to the Greeks and to those who are uncivilized also, barbarians, because I have something to give you. મારે તમને જે કહેવાનું છે, હું ઋણી છું, જ્ઞાનીઓનો તેમજ મૂર્ખોનો પણ હું ઋણી છું, પણ મારે તમને મારી શક્તિ પ્રમાણે પ્રભુની સુવાર્તા પ્રગટ કરવાની છે. Even to those who are wise and to those who are unwise, both I am in a debtor. I owe them something. જે લોકો જ્ઞાની છે તેઓને પણ અને જેઓ મૂર્ખો છે તેઓને પણ મારે એક બોજ છે સુવાર્તાનો. So the foundation of who we are, Paul is laying down and telling us this verse, which is the most important. જે આપણે પોતે છે એ આપણને કહેવા માંગે છે અહીંયા પોલ કે એ મહત્વનું છે. Verse 16, he says, for I am not ashamed of the gospel of Christ, for it is the power of God unto salvation to everyone who believes, to the Jew first and also to the Greek. Verse 16. 16મી કલમમાં આ પ્રમાણે લખેલું છે, કેમ કે સુવાર્તા વિશે મને શરમ લાગતી નથી, કારણ કે દરેક વિશ્વાસ કરનારને તે દેવનું કારણ પમાડનારું પરાક્રમ છે, પ્રથમ યહૂદીઓને અને પછી ગ્રીકને. Why does he mention Jew and Greek? અહીંયા યહૂદી અને પછી ગ્રીક એમ કેમ લખવામાં આવેલું છે? Because the world 2000 years ago lived around two civilizations. One is the Jewish civilization and the Greek civilization. 2000 વર્ષ પહેલા આ જગતમાં બે પ્રકારના જે જાતિ છે, એક તો યહૂદી અને યહૂદી લોકો અને ગ્રીક લોકો, એ બે લોકોમાં બે વિભાજનમાં આપણો જૂનો કરારમાં હતું, જૂના જમાનામાં હતું. Jews and Jerusalem and Israel was a center of spiritual activity
connected to the one true God. યહૂદી અને ઇઝરાયલ એ બધું ઈશ્વરની સાથે સંબંધિત છે. The wisdom, knowledge, and the understanding of God was given to the Jewish people and to Israel. બુદ્ધિ, જ્ઞાન અને ડાપણ એ ઇઝરાયલના લોકોને પ્રભુએ આપેલું છે. But the wisdom of this world, the knowledge of this world, the technology of this world, and the advancement of humanity was given to the Greeks. જે આપણે જોઈએ છે કે બુદ્ધિ, જે જગતની બુદ્ધિ છે, જે અત્યારનું લેટેસ્ટ ટેકનોલોજીનું નોલેજ છે, એ બધું ગ્રીક લોકોને આપવામાં આવેલું છે. Even till today, in our modern world, scientific technology and in science, we still use the Greek heavily for modern day technology. જે આજની આપણે જોઈએ છે વૈજ્ઞાનિક પદ્ધતિઓ અને વૈજ્ઞાનિક જે ધાપણ છે, એ જે બધું અત્યારે જે ચાલે છે જગતમાં, એ બધું જે જગત રિલેટેડ જે જ્ઞાન છે, એ ગ્રીક લોકોને વધારે મળેલું છે. And if you remember from your school days, all the great mathematical equations and theories and theorems, everything had its root in Greek. જો તમે સ્કૂલમાં ભણેલા હશો, શાળામાં ભણેલા હશો, તો તમને ખ્યાલ હશે કે જે ગણિતને લગતા દાખલાઓ છે, જે બધા જે દાખલાઓ છે એને લગતું જે કંઈ નોલેજ છે, એ બધું એનો જે મૂળ છે એ ગ્રીકમાંથી થયેલો છે. But Paul is saying whether you are wise or unwise, whether you are knowledgeable in this world or not knowledgeable, whether you are a Jew or a Greek, because both worlds have the ability to come to God through faith. અહીંયા પાઉલ આ પ્રમાણે કહે છે કે તમે યહૂદી છો કે ગ્રીક છો, તમે જ્ઞાની છો કે મૂર્ખ છો, પણ બધાને પ્રભુ પાસે આવવાનો અધિકાર છે. And it is salvation is for everyone who believes through faith. કારણ બધાને માટે પ્રભુએ એક સરખું રાખેલું છે અને આપેલું છે. But let me remind you, what did we read in verse 2? હું તમને એક અહીંયા યાદ કરવા માંગુ છું, બીજી કલમમાં શું લખેલું છે? It says, for the promises that were written by the prophets in the scriptures. That means all this that we're reading has to have its foundation and root in the Old Testament. જે કઈ સુવાર્તા છે એનો જે મૂળભૂત પાયો છે એ આપણા જૂના કરારમાં રહેલો છે. Now read verse 17, please. 17મી કલમ આ પ્રમાણે કહે છે, કેમ કે તેમાં દેવનું ન્યાયપણું પ્રગટ થયેલું છે. તે ન્યાયપણું વિશ્વાસથી છે અને વિશ્વાસને અર્થે છે, જેમ લખેલું છે તેમ ન્યાયી વિશ્વાસથી જીવશે. The just shall live by faith, because the faith is the foundation of everything. ન્યાયી વિશ્વાસથી જીવશે અને વિશ્વાસ એ જ આખા આપણા વિશ્વાસનો પાયો છે ન્યાય માટે. All promises, all covenants, all laws, all commandments, everything is built on the foundation of faith. આજ્ઞાઓ અને વચનો અને જે આપણે બાઇબલમાં વાંચીએ છીએ બધી કરારો એ બધું વિશ્વાસ પર આધારિત છે. So to understand this better is that if I try to do something or do the commandments that God wants me to do, but if I don't believe in a God, then how can I do these commandments? પ્રભુએ આપેલી આજ્ઞાઓ છે જે બાઇબલમાં લખેલી છે, જો આપણે એ પાળતા નથી, પણ જો આપણે એ વિશ્વાસ નથી કરતા તો આપણે કેવી રીતે પાળી શકીએ? Therefore, my guiding light inside each one of us is faith. When I have the faith and testimony of God in my heart and in my soul, I will live by that. જે વિશ્વાસ છે જે આપણા હૃદયમાં આપણને પ્રભુએ મૂકેલો છે, એનાથી આપણે જીવન જીવી શકીએ છીએ. Okay. Now read verse 18.
18મી કલમ આ પ્રમાણે કહે છે, કેમ કે જે માણસો દૃષ્ટતાથી સત્યને દાબી રાખે છે તેઓના સર્વ અધર્મીપણા પર તથા દૃષ્ટતા પર સ્વર્ગમાંથી દેવનો કોપ પ્રગટ થયેલો છે. It's very interesting. Who is Paul talking to? અહીંયા પાઉલ કોની સાથે વાત કરે છે? He's saying, for the anger of God is revealed from the heaven against all ungodliness and unrighteousness of men. And listen to this, who hold the truth in unrighteousness. અહીંયા તમે વાંચો છો તો એ પ્રમાણે કહે છે કે અધર્મીપણા પર તથા દુષ્ટતા પર સ્વર્ગમાંથી દેવનો કોપ પ્રગટ થયેલો છે. I'm repeating this, for all those who hold the truth in unrighteousness. જે લોકોનું મૂળ જે દૃષ્ટતામાં રોપાયેલું છે તેના પર ઈશ્વરનો કોપ જાહેર થયેલો છે. So Paul is basically talking to people who have and know the truth, who are misusing the truth, and warning them is that you may be doing and saying truth, but you're doing it in unrighteousness. પાઉલ અહીંયા એવું કહેવા માંગે છે, જે લોકો સત્ય જાણે છે, પ્રભુના વિશેનો સત્ય જાણે છે છતાં પણ એને દાબી રાખે છે, એવા લોકો વિશે અહીંયા પાઉલ કહેવા માંગે છે. Now read verse 19. કારણ કે દેવ વિશેનું જે જ્ઞાન પ્રાપ્ત કરી શકાય તેઓમાં પ્રસિદ્ધ છે, કેમ કે દેવ તે તેઓનો પ્રસિદ્ધ કર્યું છે. Correct, no? For it says that what that we know of God is manifest in them, for God had shown it unto them. How is the works of God manifest inside of them? અહીંયા પ્રભુએ આ વચનમાં લખેલું છે 19મી કલમમાં કે દેવ વિશેનું જ્ઞાન પ્રભુએ પહેલેથી પ્રગટ કરેલું છે અને તે વિશેનું જ્ઞાન પ્રાપ્ત કરી શકાય માટે પ્રગટ કરેલું છે. So Paul is telling us something very, very fundamental, and I want you to understand this. અહીંયા એક મહત્વની બાબત જે પાઉલ કહેવા માંગે છે એ આપણે સમજવાની જરૂર છે. Paul is saying that every human being that is born on this earth in his soul already knows the truth. જે કોઈ વ્યક્તિ આ જગતમાં આવેલું છે એ દરેક વ્યક્તિ આ સત્યને જાણે છે. That soul has forgotten the truth because he's born in a different religion, or he's been taught the wrong things, and he's made to do all the ungodly things in this world. દરેક માણસ આ સત્ય જાણે છે, પણ શા માટે એનાથી આ સત્ય દૂર છે? કેમ કે એ અલગ જાતિનું છે, અલગ સમાજમાં રહે છે, અલગ પ્રકારના વ્યવહારો અને વિધિઓ પાડે છે, એટલા માટે એનાથી દૂર છે એ સત્ય. So God has created every human being with the laws and the commandments and the Torah of God in their hearts. The only thing is that they've forgotten and they've thrown it away from their lives. ઈશ્વરે બધાને એક સરખા નિયમ અને એક સરખા કાયદાથી બનાવેલા છે, પણ માત્ર એક જ વસ્તુ છે કે માણસ પ્રભુને ભૂલી ગયું છે. Now, if we jump a little ahead, if you go to Romans chapter 2 and we read verses 11 to 15. Can we read verse 11 to 15? Yes. રોમન 2 અને 11 થી 15 કલમ આ પ્રમાણે કહે છે, કેમ કે દેવની પાસે પક્ષપાત નથી. નિયમશાસ્ત્ર વગર જેટલાએ પાપ કર્યું તેઓ નિયમશાસ્ત્ર વગરના છતાં નાશ પામશે, અને જેટલાય નિયમશાસ્ત્ર હોવા છતાં પાપ કર્યું તેઓનો ન્યાય નિયમશાસ્ત્ર પ્રમાણે ચૂકવવામાં આવશે. કેમ કે નિયમશાસ્ત્ર સાંભળનારા દેવની નજરમાં ન્યાયી નથી, પણ નિયમશાસ્ત્ર પાળનારા ન્યાયી ઠરશે. કેમ કે વિદેશીઓની પાસે
નિયમ શાસ્ત્ર નથી. તેઓ જ્યારે સ્વાભાવિક રીતે નિયમ શાસ્ત્ર પ્રમાણે વર્તે છે ત્યારે તેઓને નિયમ શાસ્ત્ર હોવા ન છતાં તેઓ પોતે પોતાને સારું નિયમરૂપ છે. તેઓના અંતઃકરણમાં નિયમ લખેલો છે. તે તેઓના કામ દેખાડી આપે છે. તેઓની પ્રેરક બુદ્ધિ તે વિશે સાક્ષ્ય આપે છે અને તેઓના વિચાર એકબીજાને દોષિત તથા નિર્દોષ ઠરાવે છે. Wonderful. So, all humanity is born with the commandments of God in his heart. The unrighteous man has forgotten those commandments. So, God sent Moses and spoke those commandments to the Jewish people. દરેક વ્યક્તિને પ્રભુએ નિયમ પ્રમાણે આજ્ઞાઓ આપેલી છે, નિયમ શાસ્ત્ર પ્રમાણે. અને એ લોકોને ત્યારે જૂના સમયમાં જ્યારે મૂસાને મોકલવામાં આવ્યો, જે આજ્ઞાઓ પ્રભુએ આપી હતી તે પાળવાનું શીખવા માટે. What was forgotten in humanity, God now for the first time spoke it on Mount Sinai to the Jewish people. જે માણસો ભૂલી ગયા હતા, મનુષ્ય જાતિ ભૂલી ગઈ હતી, તે અત્યારે વચનો દ્વારા બોલવામાં આવી રહ્યું છે, જણાવવામાં આવી રહ્યું છે. And the moment God spoke it to the Jewish people, it became commandments and it became laws written down. Can you repeat, please? And the moment God spoke it on Mount Sinai, then it became written commandments for the Jewish people. ત્યારે સિનાઈ પર્વત પર પ્રભુ જે વચનો બોલે છે એ આજ્ઞાઓ બની જાય છે. So Paul is saying out here, if you do not want to accept the commandments of God or the Bible, you will be judged by the same standard the Bible is giving you, although you do not accept it. જો તમે પ્રભુના વચનો પાડતા નથી, નિયમ શાસ્ત્રની આજ્ઞાઓ પાડતા નથી, તો તમને નિયમ શાસ્ત્રમાં જે લખેલા છે વચનો એ પ્રમાણે તમને ન્યાય ઠરાવવામાં આવશે. But if you accept the Bible and you accept the commandments of God because it's now spoken and written and given to us, then you will do much better. જે પ્રભુના વચનો તમને આપવામાં આવેલા છે, જે બાઇબલમાં લખવામાં આવેલું છે, એ બધું જો તમે નથી પાડતા, જો તમને સમજાવવામાં આવેલું છે, તો તમને એ પ્રમાણે તમારો ન્યાય કરવામાં આવશે. So the basis of preaching the gospel is that all people are equal in the sight of God and every man has the commandments of God written in their hearts. મહત્વની અને જે પાયારૂપ બાબત છે કે જે બી લખેલું છે વચનોમાં એ પ્રમાણે દરેક વ્યક્તિએ ફોલો કરવાનું છે, સમજવાનું છે અને એ પ્રમાણે ચાલવાનું છે. But for the Jewish people, it was spoken by God and the promises were given and the covenants were given so that they would come to a acceptable and perfect salvation and end. ગ્રીક લોકોને માટે જે લખવામાં આવેલું છે એ લોકોએ Jewish people. sorry can you repeat one sentence like? But the Jewish people have received the promises and covenants by God speaking to them the commandments for eternal life and salvation. Hello. યહૂદી લોકોએ જે પ્રભુના આજ્ઞાઓ જે આપવામાં આવેલી છે. Yeah, go ahead. યહૂદી લોકોને જે પ્રભુએ આજ્ઞા આપેલી છે તે પ્રમાણે તે લોકોએ ચાલવાનું છે. So the promises and covenants were given to the Jewish people for them to change the world. જે પ્રોમિસ, જે આજ્ઞાઓ, જે પ્રભુએ એ લોકોને વચનો આપેલા છે એ વચનો દ્વારા આખી દુનિયા પ્રભુ બદલવા માંગે છે. And through them the world would be rectified and come back to God. અને એ લોકો દ્વારા બધા લોકો પ્રભુ પાસે આવશે. And when they could not complete it on their own, then our Lord Jesus came, lived among the Jewish people and done what they could not do and completed the task that God had appointed for them. યહૂદી લોકો એ કરી ન શક્યા એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવના પુત્ર આ પૃથ્વી પર આવ્યા અને એ
જે પ્રભુનું જે અ, અ, જે પ્રભુનો જે ઈરાદો હતો એ એમણે પૂરો કર્યો પોતાના દીકરાને મોકલીને. So today I just wanted to give you a little foundation of what the gospel is and how we connect the Old Testament with the New Testament. અહીંયા હું માત્ર તમને એક સમજણ આપવા માંગુ છું કે કેવી રીતે સુવાર્તા શું છે અને કેવી રીતે જૂનો કરાર અને નવો કરાર એકબીજા સાથે સંકળાયેલા છે. And also, as an introduction, as a first day, I tried to give a very simple message to all of you. પ્રસ્તાવના રૂપે હું આજે તમને એક નાનકડો મેસેજ આપવા માંગુ છું. So we will meet next week, and definitely we'll have a longer message and a more deeper understanding of the gospel of our Lord Jesus. આવતા અઠવાડિયે આપણે ફરી મળીશું અને આના કરતા વધારે ઊંડાણથી આપણે પ્રભુના વચનો શીખીશું. So I'm going to say good night, friends. Good night, everybody, and please bear with us. And I'm going to meet you all next week also again, Wednesday at 8 o'clock. મિત્રો અત્યારે રજા લઈએ છીએ અને ગુડ નાઇટ, શુભરાત્રી બધાને અને ફરીથી આવતા વીકે અમે આ જ રીતે તમને મળીશું. Bless you in the name of our Lord, of God our Father, in the name of our Lord Jesus Christ, in the power of His Holy Spirit. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમને અમે આશીર્વાદ આપીએ છીએ. Thank you. Bye.